વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, હું ઋષિ પંડ્યા આપ સૌ વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે મુદ્દાની ચર્ચા કરવાની છે એની અંદર કંપની શાસનનો વિકાસ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે બક્સરની લડાઈ પછી, પ્લાસીના યુદ્ધ પછી કંપની સત્તાનો જે ફેલાવો છે એ ખૂબ જ ઝડપી થયો. ખાસ કરીને બક્સરના યુદ્ધની આપણે વાત કરીએ તો બક્સરના યુદ્ધ પછી બંગાળ, બિહાર અને ઓરિસ્સા પ્રાંતની અંદર જે દીવાની સત્તાઓ પ્રાપ્ત થઈ, ધીરે ધીરે કંપની જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એના શાસનનો વિસ્તાર અને એના શાસનનો વિકાસ થતો રહ્યો. વિદ્યાર્થી મિત્રો, આ બાબત ખાસ નોંધ કરવા જેવી છે. ત્યારબાદ આપણે જોઈએ તો આ સમયગાળા દરમિયાન નિયામક ધારો જે છે એ અસ્તિત્વમાં આવે છે. અંગ્રેજ સરકાર દ્વારા ઈસવીસન 1773 ની અંદર નિયામક ધારો અમલમાં મૂકવામાં આવે છે, જે અંતર્ગત બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપની વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ હેઠળ મૂકવામાં આવ્યો. અત્યાર સુધી શું હતું કે ભાઈ બંગાળ પ્રાંતનો ગવર્નર હતો, હવે બંગાળ પ્રાંતનો ગવર્નર જે છે એને ગવર્નર જનરલ બનાવી દેવામાં આવ્યો, એટલે કે એક પદ જે છે એને ઊંચું બનાવી દેવામાં આવ્યું. અને હવે ધીરે ધીરે આ ગવર્નર જનરલ જે છે એ ધીરે ધીરે આખા ભારત ઉપર પોતાની પકડ જે છે એ જમાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ બાબત નોંધ કરવા જેવી છે. ગવર્નરમાંથી ગવર્નર જનરલ નામનું નવું પદ જે છે એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા આપવામાં આવે છે, જે અંતર્ગત રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂકવા અને તેના નીચે મુંબઈ, મદ્રાસ ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી હતી. જે મુંબઈ અને મદ્રાસના જે ગવર્નર જે હતા એને આ પ્રાંતના ગવર્નર જનરલ જે છે, બંગાળના ગવર્નર જનરલ જે છે એના હેઠે એટલે કે એની નીચેનું પદ જે છે એ આપવામાં આવ્યું હતું. આ રીતે સૌ પ્રથમ આપણે વાત કરીએ તો વોરન હેસ્ટિંગ જે છે એ ભારતનો પ્રથમ ગવર્નર બને છે. વિદ્યાર્થી મિત્રો, આ બાબત નોંધ કરવા જેવી છે. આ વોરન હેસ્ટિંગ જે છે એ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બને છે. ત્યારબાદ આપણે વિગ્રહની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન મરાઠા વિગ્રહ અને મૈસૂર વિગ્રહ આ પ્રચલિત જાણીતા વિગ્રહો તરીકે ઓળખવામાં આવે છે. તમને એમ થાય કે સાહેબ વિગ્રહ એટલે શું? ખરેખર આપણે આ બાબત જે છે એનાથી આપણે પરિચિત છીએ નહીં. આ વિગ્રહ એટલે શું તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે વિગ્રહ કોને કહેવાય? વિગ્રહ એટલે સરકાર સામે, સરકાર એટલે શું? બ્રિટિશ સરકાર, અંગ્રેજો સામે બંધ પોકારવો, એનો વિરોધ કરવો, આર્થિક રીતે વિરોધ કરવો, સામાજિક રીતે વિરોધ કરવો, રાજકીય રીતે વિરોધ કરવો, એને શું કહેવામાં આવે છે? વિગ્રહ. એનો વિરોધ કરવો, એની જે નીતિઓ જે છે એને માનવીને એનો વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. યુદ્ધ સ્વરૂપે પણ એને આપણે જોઈ શકીએ, જાણી શકીએ. વિદ્યાર્થી મિત્રો, નોંધ કરવા જેવી બાબત છે. પ્રથમ વિગ્રહ જે છે એ મરાઠાઓ સાથે થાય છે. આની અંદર પણ આપણને કહેવામાં આવ્યું છે કે પ્રથમ મરાઠા વિગ્રહ જે છે એ થાય છે મૈસૂરના હૈદર અલી જે છે તેની સાથે. દ્વિતીય મૈસૂર વિગ્રહ પણ થયો હતો. તમારામાંથી ઘણા લોકો નહીં જાણતા હોય એટલે કહી દો કે આ હૈદર અલી છે, મૈસૂર વિગ્રહની આપણે વાત કરીએ છીએ એમાં જે હૈદર અલી છે, આ હૈદર અલી જે છે એ ટીપુ સુલતાન જે છે એના પિતા છે. ટીપુ સુલતાન ના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ યાદ રાખવા જેવું છે. હૈદર અલી જે છે એ મૈસૂર વિગ્રહ સાથે જોડાયેલું છે. દ્વિતીય મૈસૂર વિગ્રહ સાથે જોડાયેલું આ છે. આ બંને સત્તાઓ એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુશ્કેલી વળી. એક બાજુ મરાઠાઓ, આની અંદર કીધું એક બાજુ મરાઠા વિગ્રહ એ સમયગાળા દરમિયાન અને બીજું બાજુ મૈસૂર વિગ્રહ. આ બંને વિગ્રહ ચાલુ હતા.
અંગ્રેજો જે છે, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે, અંગ્રેજો જે છે, એને ઘણી બધી મુશ્કેલીઓ પડી, કારણ કે બબે મોરચે લડવાનું ને, બે જગ્યાએ એકી સાથે યુદ્ધ કરવું, એટલે તમે પણ જાણી શકો વિદ્યાર્થી મિત્રો કે આપણે એક જગ્યાએ ઝઘડો થયો હોય તો એક જગ્યાએ આપણું કોન્ટ્રીબ્યુશન આપી શકીએ, પણ બીજી જગ્યાએ ન આપી શકીએ. એમ આની અંદર જે બે વિગ્રહો થયા, મરાઠા વિગ્રહ થયો અને મૈસૂર વિગ્રહ થયો, જેને અંગ્રેજોને એમ કહેવાય કે પરસેવો વાળી દીધો. આની અંદર પણ કહેવામાં આવે છે કે ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ. કોને મુશ્કેલીઓ ઊભી થઈ? તો કે અંગ્રેજોને મુશ્કેલીઓ ઊભી થઈ. કયા વિગ્રહ દ્વારા? તો કે મરાઠા વિગ્રહ દ્વારા અને મૈસૂર વિગ્રહ દ્વારા. આ વિદ્યાર્થી મિત્રો નોંધ કરવા જેવું છે. ઘણી વખત ઓબ્જેક્ટિવની અંદર આપણને પૂછાય કે મરાઠા વિગ્રહ કેટલામો હતો? તો કે પ્રથમ. મૈસૂર વિગ્રહ કેટલામો હતો? તો કે દ્વિતીય. આવી રીતે ખરા ખોટા ખાલી જગ્યા સ્વરૂપે પણ આપણે ઓબ્જેક્ટિવ સ્વરૂપે પૂછે. આપણને આ બાબત ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે આગળ વધીએ તો વોરન હેસ્ટિંગ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવે છે. આ જે વોરન હેસ્ટિંગ જે છે એનું કાર્યકાળ જે છે એ પૂર્ણ થાય છે અને હવે એની જગ્યાએ કોણ આવે છે? આ ધ્યાનમાં લેવા જેવું છે. વોરન હેસ્ટિંગ છે એનું કાર્યકાળ પૂરું થાય છે અને એની જગ્યાએ કોર્નવોલિસ આવે છે. હવે કોણ આવે છે? તો કે કોર્નવોલિસ આવે છે. આ કોર્નવોલિસ જે છે એ વોરન હેસ્ટિંગની જગ્યાએ આવીને પોતાનો પદભાર જે છે એ સંભાળે છે વિદ્યાર્થી મિત્રો. આ ધ્યાનમાં લેવા જેવું છે. તેના સમયમાં એટલે કે કોર્નવોલિસના સમયમાં પ્રથમ મૈસૂરના ભાગ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો હતો. અહીં આપણે જોયું કે બીજો મૈસૂર વિગ્રહ છે એ હૈદર અલી સાથે થયો, જ્યારે ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ આ ત્રીજો મૈસૂર વિગ્રહ જે છે એ કોની સાથે થાય છે? તો કે ટીપુ સુલતાન સાથે થાય. બીજો મૈસૂર વિગ્રહ કોની સાથે થયો? તો કે હૈદર અલી એના પિતા સાથે થાય છે. કોના સમયમાં થાય છે? હૈદર અલીનો મૈસૂર વિગ્રહ, દ્વિતીય મૈસૂર વિગ્રહ કોના સમયમાં થાય છે? તો કે વોરન હેસ્ટિંગના સમયમાં. આ યાદ રાખવા જેવું છે. વોરન હેસ્ટિંગના સમયમાં મૈસૂર વિગ્રહ થાય છે એ દ્વિતીય મૈસૂર વિગ્રહ છે. જ્યારે કોર્નવોલિસ છે એના સમયમાં જે થાય છે એ ત્રીજો મૈસૂર વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. અને એ કોની સાથે થાય છે? તો કે અંગ્રેજો અને ટીપુ સુલતાન જે છે વિદ્યાર્થી મિત્રો એની સાથે આ મૈસૂર વિગ્રહ જે છે થાય છે, જેને ત્રીજો મૈસૂર વિગ્રહ કહેવામાં આવે છે. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામોની મદદ લીધી. આજે આપણે જોઈએ તો ટીપુ સુલતાન જે છે એને વાઘનું બિરુદ પણ આપવામાં આવ્યું છે. ટીપુનો અર્થ થાય છે વાઘ. ટીપુનો અર્થ થાય છે વાઘ. એ વાઘ જેવો એમ કહેવાય કે વાઘની જે આપણે એમ કહીએ કે ચપળતા છે, વાઘની જે શિકાર કરવાની વૃત્તિ છે, એમ ટીપુ સુલતાન પણ શૂરવીર તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. આ નોંધ કરવા જેવી. એટલે એને મૈસૂરનો વાઘ પણ કીધું છે ટીપુ સુલતાનને. એટલે ટીપુ સુલતાનને હરાવવા માટે મરાઠા અને નિઝામની મદદ લેવામાં આવે છે. આ ત્રણેયની સંયુક્ત સેના ટીપુ સુલતાનને હરાવે છે. કોની? તો કે અંગ્રેજો, મરાઠાઓ અને નિઝામ. આ ત્રણેયની સંયુક્ત સેના જે છે એ કોને હરાવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે ટીપુ સુલતાનને હરાવે છે. આ ત્રીજા મૈસૂર વિગ્રહની અંદર ટીપુ સુલતાન જે છે એની હાર થાય છે વિદ્યાર્થી મિત્રો આ ત્રણેયની સંયુક્ત સેના સામે. આ ત્રણેય એટલે મેં હમણાં જ કીધું, અંગ્રેજો, મરાઠાઓ અને નિઝામો વિદ્યાર્થી મિત્રો. આમ તેને સંધિ સ્વીકારવાની ફરજ પણ પડે છે. કોને સંધિ સ્વીકારવાની ફરજ પડે છે? તો કે ટીપુ સુલતાનને ન છૂટકે પણ સંધિ સ્વીકારવી પડે છે. અને એ સંધિ મુજબ ચોપડીમાં તો એટલું બધું ડિટેલમાં નથી આપ્યું, પણ એ સંધિ એટલી બધી અન્યાયી હોય છે કે ટીપુ સુલતાને એ સમયની અંદર કરોડો રૂપિયા જે છે એ અંગ્રેજોને આપવા પડે છે. અને એમ કહેવાય કે પોતે જના પ્રદેશો જે ટીપુ સુલતાનના જે પ્રદેશો હતા એની અંદર કર ઉઘરાવવો જે છે
એ બધી જ જવાબદારી હવે અંગ્રેજો પોતાની પાસે લઈ લે છે. અત્યાર સુધી જે કર ઉઘરાવો એ ટીપુ સુલતાન પાસે હતું, હવે જે છે એ અંગ્રેજો પાસે કર ઉઘરાવવાની એમ કહેવાય કે સત્તા જે છે એ આવી જાય છે, મળી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ બાબત નોંધ કરવા જેવી છે. કરોડો રૂપિયા જે છે એ સંધિ સ્વરૂપે આપવા પડે છે. આ બાબત પણ નોંધ કરવા જેવી છે. કોર્નવોલિસ બાદ સર જોન સોર ગવર્નર જનરલ બને છે. અહીંયા આપણે જોયું કે કોર્નવોલિસ આવ્યા, હવે કોણ આવે છે? હવે કોણ આવે છે? આની અંદર કીધું એમ જોન સર જોન સોર. કોણ આવે છે? તો કે સર જોન સોર. પહેલા કોણ આવ્યા? તો કે વોરન હેસ્ટિંગ. પછી કોણ આવ્યા? તો કે કોર્નવોલિસ. હવે કોણ આવે છે? તો સર જોન સોર. આ જે છે એ ગવર્નર જનરલ તરીકે આવે છે. તેણે અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. આ જે સર જોન સોર છે એની તટસ્થ નીતિ હતી. કઈ નીતિ હતી? તો કે તટસ્થ. આ તટસ્થ નીતિના કારણે જે મરાઠાઓ હતા કે જેની સાથે વિગ્રહ યુદ્ધ ચાલતું હતું, આ મરાઠાઓ જે છે એ વધુ શક્તિશાળી બન્યા અને કંપની જે છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એની પ્રતિષ્ઠા છે એ ધીરે ધીરે ઘટતી જાય છે, ઓછી થતી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ બાબત નોંધ કરવા જેવી છે. ત્યારબાદ સર જોન સોર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લી. હવે સર જોન પછી જો કોઈ ગવર્નર જનરલ હોય તો એ વેલેસ્લી છે. તમને બધાને ખબર છે કે વેલેસ્લીની સહાયકારી યોજના જે છે એ ખૂબ જ પ્રખ્યાત છે. આપણે એ જોઈએ છે વેલેસ્લીની સહાયકારી યોજના. આ વેલેસ્લીની સહાયકારી યોજના જે છે એ સહાય માત્ર કેવા પૂરતી છે? ખરેખર આપણે થાય કે સહાયકારી યોજના તો વેલેસ્લીએ તો સહાય કરી હશે ને ભારતીયોને. ખોટી વાત છે વિદ્યાર્થી. સહાયના બહાના હેઠળ આપણા ઘણા બધા પ્રદેશો, આપણે આગળ જોશું, આપણા ઘણા બધા પ્રદેશો છે વિદ્યાર્થી મિત્રો એ જીતી લેવામાં આવે છે. કોના દ્વારા? તો કે વેલેસ્લીની સહાયકારી યોજના દ્વારા. મિત્રો, આ યાદ રાખવા જેવું છે. વેલેસ્લીની સહાયકારી યોજના અંતર્ગત આ સહાયકારી યોજના જે છે એ મીઠા ઝેર જેવી છે. આમ આપણને સારું લાગે, ગળ્યું હોય તો પીવાનું મન થાય, પછી ખબર પડે ઘૂંટડો ગળે ઉતરી જાય, પછી આપણને ખબર પડે વિદ્યાર્થી મિત્રો કે આપણે તો ઝેર પી ગયા. એટલે આ મીઠા ઝેર જેવી છે, ગળ્યું પણ ઝેર જેવું. આ સંદર્ભમાં પણ આપણે લઈ શકીએ વિદ્યાર્થી મિત્રો. એટલે આની અંદર કીધું છે કંપની સરકાર જે છે એ સમગ્ર સૈન્યની જવાબદારી જે છે એ વેલેસ્લીને આપી છે. સહાયકારી યોજના શરત અપનાવેલ રાજ્યો જે છે એ નીચે મુજબ છે કે જેને સહાયકારી યોજના અપનાવી છે અને પોતે આ યોજના દ્વારા, સહાયકારી યોજના દ્વારા પોતાના પ્રદેશો જે છે એ અંગ્રેજોએ પડાવી લીધા અથવા તો આપી દેવા પડ્યા છે. આ સહાયકારી યોજનાની શરતો જે છે એની વાત કરીએ તો મુખ્ય 5 શરતો છે વિદ્યાર્થી મિત્રો. પહેલી શરત, કંપની સરકાર જે છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એની કંપની સરકાર જે છે એ તાલીમ પામેલું સૈન્ય જે છે એ આ યોજના સ્વીકારનાર રાજ્યોને આપશે. જે પોતાનું અંગ્રેજોનું પોતાનું સૈન્ય છે એ કોને આપશે? તો કે તાલીમ પામેલ સૈન્ય જે છે એ જે આ સહાયકારી યોજનાનો સ્વીકાર કરશે એ રાજાને આપશે, એ રાજ્યોને આપશે, એ પ્રદેશોને આપશે. અને સૈન્ય રાજ્યના આંતરિક બાહ્ય આક્રમણોથી રાજ્યનું રક્ષણ કરશે. આ જે અંગ્રેજોનું સૈન્ય છે એ આંતરિક અને બાહ્ય આક્રમણો જે છે, આંતરિક એટલે અંદરો અંદર જે આક્રમણો છે, જે આપણે જોઈએ તો રાજાને જે ઉથલાવી દેવામાં આવે છે, પદભ્રષ્ટ કરી દેવામાં આવે છે, અંદરો અંદર કાવા દાવા દ્વારા, એને આંતરિક યુદ્ધ કહેવામાં આવે છે. આ આંતરિક યુદ્ધો અને બાહ્ય યુદ્ધો
બાહ્ય યુદ્ધો એટલે કોઈ બહારના રાજા દ્વારા આક્રમણ કરવામાં આવે તો એને બાહ્ય યુદ્ધ કહેવામાં આવે છે. એટલે કે આંતરિક યુદ્ધો અને બાહ્ય યુદ્ધોથી એની સામે રક્ષણ આપશે, એની સામે બચાવશે. વિદ્યાર્થી મિત્રો, આ બાબત નોંધ કરવા જેવી છે. ત્યારબાદ બીજું, તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો પડશે. આ બાબત પણ નોંધ કરવા જેવી છે કે એના બદલામાં સૈન્ય તો પૂરું પાડશે, પણ સૈન્યના બદલામાં શું રાજાઓએ આપવું પડશે? જે આ સહાયકારી યોજના સ્વીકાર કરે એ રાજાએ શું આપવું પડશે? તો કે આ રાજાઓએ લશ્કરી ખર્ચ ઉઠાવવો પડશે. જે અંગ્રેજોનું લશ્કર છે એનો ખર્ચ ઉઠાવવો પડશે, અથવા તો તેટલી આવક ધરાવતો પ્રદેશ આપવો પડશે. સપોઝ માની લ્યો કે અંગ્રેજોનો ખર્ચ છે, આપણે માનીએ કે 5 લાખ રૂપિયા છે, ઉદાહરણ તરીકે 5 લાખ રૂપિયા અંગ્રેજ સૈન્યનો ખર્ચ છે, તો 5 લાખ જેટલા પ્રદેશો જે પ્રદેશમાંથી 5 લાખ રૂપિયાની આવક પ્રાપ્ત થતી હોય એ પ્રદેશ કોને આપી દેવો પડે? તો કે અંગ્રેજોને આપી દેવો પડે. એટલે આની અંદર કીધું છે કે તેટલી જ આવક ધરાવતો પ્રદેશ છે એ અંગ્રેજોને આપી દેવો પડે છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજું, કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્યો સાથે યુદ્ધો કે સંધિ કરી શકશે નહીં. આયા શું કહે છે કે કંપનીની પરવાનગી વિના રાજ્યો અન્ય રાજ્યો સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. કંપની એમ કે આ રાજ્ય સાથે યુદ્ધ કરવાનું છે તો કરવાનું. કંપની એમ કે આ રાજ્ય સાથે યુદ્ધ નથી કરવાનું તો નથી જ કરવાનું. એટલે આની અંદર આપણે કીધું, આપણે સમજાય એ રીતે આપણે કીધું કે ભાઈ કંપનીનું જે વર્ચસ્વ છે એ સમયે આગળ ને આગળ વધતું રહે અથવા તો વધે એવી નીતિઓ હતી. પછી ચોથું, રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ જે છે એ રાખવામાં આવે છે. અંગ્રેજ પ્રતિનિધિ જરૂરી છે. હવે તમે વિચારો કે મારું રાજ્ય હોય, વિદ્યાર્થી મિત્રો સમજવા જેવું છે, મારું રાજ્ય હોય તો આપણે જોઈએ, મારું રાજ્ય હોય અને હું એમ કહું કે મારો જ કોઈ એક વ્યક્તિ હોય તો ચાલે, સમજવા જેવું છે કે હું રાજા હોઉં, ઉદાહરણ તરીકે માનો કે હું રાજા હોઉં અને મારો જ કોઈ વ્યક્તિ હોય તો ચાલે. પણ અંગ્રેજોએ કેવું કર્યું કે અંગ્રેજોનો એક પ્રતિનિધિ જે છે એ દરેક રાજ્યમાં રાખવું. એટલે કે રાજાઓની જે ખટપટ છે, રાજાઓની જે એમ કહેવાય કે વાતો છે એ સીધી ક્યાં ચાલી જાય તો કે અંગ્રેજો પાસે. આવી તો એની નીતિ હતી. સમજાય છે વિદ્યાર્થી મિત્રો હું શું કહું? કે અંગ્રેજો પોતાનો એક પ્રતિનિધિ રાખે એટલે રાજાની અને રાજ્યની તમામ નાની મોટી બાબતો, તમામ નાની મોટી વાતો કોની પાસે ચાલી જાય તો કે અંગ્રેજો પાસે ચાલી જાય. આ બાબત નોંધ કરવા જેવી છે. ત્યારબાદ પાંચમો મુદ્દો, અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવું. કોઈ બીજા અન્ય વિદેશી હોય એને નોકરી આપવાની નહીં. અંગ્રેજોને પૂછવાનું, નોકરી તો આપવાની જ નહીં, પણ અંગ્રેજોને અન્ય કોઈ વિદેશી હોય તો પૂછપરછ અંગ્રેજો દ્વારા કરવામાં આવતી હતી. આ બાબત પણ નોંધ કરવા જેવી છે કે અંગ્રેજોને પૂછ્યા વગર પાણી પણ ન પીવું. આની જેવું થયું. આ જે સહાયકારી યોજનાની આ મુખ્ય 5 શરતો જે છે એને સ્વીકાર, એ પ્રદેશને પૂછ્યા વગર પાણી ન પીવું એની જેવી નીતિ થઈ. મિત્રો સમજાય છે મારું કહેવાનું કે આ સહાયકારી યોજના કેટલી ખતરનાક છે? મેં ખતરનાક શબ્દ વાપર્યો છે. ખતરનાક શબ્દ એટલે વાપર્યો કે આમાં ભારતીય રાજાઓને ખરેખર કોઈ સહાય નથી. તમને સમજાય છે કે ભારતીય રાજાઓને આમાં કોઈ સહાય નથી. ફક્ત ફાયદો કોનો છે તો કે અંગ્રેજોનો છે. અને તમને ખબર છે કે વેલેસ્લીની સહાયકારી યોજનાનો ભોગ જે છે, શિકાર છે, ઘણા બધા પ્રદેશો રાજાઓ બન્યા છે, જેમાં નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે અને હોલકર રાજાઓ જે છે, મોટા ભાગના જે મરાઠા રાજાઓ જે છે એનો સ્વીકાર કરીને, સહાયકારી યોજનાનો સ્વીકાર કરીને એનો ભોગ બન્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ બાબત નોંધ કરવા જેવી છે, આપણે સમજાય. ત્યારબાદ ડેલાઉસીની ખાલસા નીતિની આપણે મિત્રો વાત કરીએ. ડેલાઉસી જે છે એની ખાલસા નીતિ પણ એટલી જ પ્રચલિત હતી. આ યોજનાની વાત કરીએ તો
ડેલહાઉસીની ખાલસા નીતિ જે છે એ એટલી જ પ્રચલિત હતી. એ પહેલા આપણે થોડુંક જાણીએ તો આની અંદર કીધું છે એ મુજબ નિઝામો સાથે મળીને મૈસૂર ઉપર 1799માં આક્રમણ કર્યું. આ ચોથો મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ સુલતાન સામે લડતા લડતા મૃત્યુ પામ્યા. અંગ્રેજો સામે જે ચોથો મૈસૂર વિગ્રહ હતો એની અંદર ટીપુ સુલતાનનું અંગ્રેજો સામે લડતા લડતા અવસાન થઈ જાય છે. વેલેસ્લી બાદ ગવર્નર જનરલ તરીકે વોરન હેસ્ટિંગ્સ આવે છે. તેણે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા છે અને પિંડારાઓ સાથે યુદ્ધ કરી તેમને પણ અંકુશમાં લીધા હતા. ત્રીજા મરાઠા વિગ્રહ કરી કંપનીને સર્વોપરિતા સ્થાપી. ત્યારબાદ વિલિયમ બેન્ટિક જે છે એ ગવર્નર જનરલ તરીકે આવે છે. કોના પછી વિદ્યાર્થી મિત્રો, કોના પછી? તો કે ગવર્નર જનરલ હેસ્ટિંગ પછી. વેલેસ્લી પછી કોણ આવે છે? હેસ્ટિંગ. કોણ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે હેસ્ટિંગ. પછી ત્યારબાદ કોણ આવે છે? વોરન હેસ્ટિંગ પછી કોણ આવે છે? તો કે વિલિયમ બેન્ટિક. વિલિયમ બેન્ટિક. આ યાદ રાખવા જેવું છે. વેલેસ્લી પછી હેસ્ટિંગ્સ પછી વિલિયમ બેન્ટિક જે છે એ આવે છે. ક્યાં? તો કે ભારતની અંદર ગવર્નર જનરલના પદ માટે. આ યાદ રાખવા જેવું છે. તેની ઉદાર ગવર્નર જનરલ તરીકેની ઓળખ હતી. જે ઉદાર મતવાદી નીતિ સાથે વિલિયમ બેન્ટિક જે છે એ ભારતમાં ખૂબ જ પ્રચલિત થાય છે. વિલિયમ બેન્ટિક છે એક સુધારાવાદી ગવર્નર જનરલ તરીકે પણ લોકપ્રિય બને છે વિદ્યાર્થી મિત્રો, એની ઉદાર નીતિના કારણે. આમ આ ગવર્નર જનરલોએ અપનાવેલ સામ્રાજ્યવાદની નીતિથી રાજ્યોએ જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે ઉદાર મતવાદી કાર્યો કર્યા હતા. અમુક સારા પણ કાર્યો કરવામાં આવ્યા હતા અંગ્રેજો દ્વારા ભારતના સંદર્ભમાં. ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી જે છે આવે છે. બેન્ટિક પછી કોણ આવે છે? તો કે ડેલહાઉસી. કોણ આવે છે? આ એક આપણે જોયું ડેલહાઉસી. ડેલહાઉસીની ખાલસા નીતિ જે છે એ પણ ખૂબ જ પ્રખ્યાત છે. તે ઉગ્ર સમાજવાદી માનસ ધરાવતો હતો. ડેલહાઉસી જે છે એ ઉગ્ર સમાજવાદી અથવા તો આપણે એમ કહીએ કે સામ્રાજ્યવાદી વિચારસરણી ધરાવતો હતો. તેને સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીના રાજ્યનો વિસ્તાર વધારવા જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી. આ ત્રણ એના સ્લોગન હતા. જીત, જપ્તી એટલે કા યુદ્ધ કરીને, કા એ પ્રદેશ પડાવીને જપ્ત કરીને, કા ખાલસા કરીને, કોઈ પણ ભોગે જીત, જપ્તી અને ખાલસા નીતિ દ્વારા એમ કહેવાય કે પોતાનું સામ્રાજ્ય છે એનો વિસ્તાર કરો. આ ડેલહાઉસીની ખાલસા નીતિ જે અંતર્ગત આયા કીધું છે એ મુજબ યુદ્ધ દ્વારા ખાલસા કરેલ પ્રદેશોની વાત કરીએ તો પંજાબ, પેગુ, નીચલું બર્મા જેને કહેવામાં આવે છે તે. પછી અપુત્ર અવસાન પામતા રાજાઓ કે જેને પુત્ર ન હોય, સંતાન ન હોય એવા રાજાઓનું રાજ્ય છે એ પણ ખાલસા કરી લેવું, પડાવી લેવું. જેમાં સતારા, જૈતપુર, સબલપુર, ઉદયપુર, ઝાંસી, બગાર, નાગપુરનો સમાવેશ થાય છે. પછી ગેરવહીવટી બહાના નીચે ખાલસા કરવામાં આવે છે. ગેરવહીવટીના બહાના હેઠળ કે ભાઈ તમારો પ્રદેશ છે, તમારો રાજ્ય છે, એનો રાજા છે સરખી રીતે કામ કરતો નથી, પ્રજાને દુઃખ આપે છે, એમ કરીને એ પ્રદેશો પણ પોતે પડાવી લેવા, જેની અંદર અવધનો સમાવેશ થાય છે. પછી કરજની ઉઘરાણી તળે રાજાએ કરજ લીધું હોય અને કરજ ન આપી શકે, કરજ એટલે દેણું, પૈસા લીધા હોય અને પૈસા ન ચૂકવી શકે તો કરજના બહાના હેઠળ પણ પ્રદેશ પડાવી લેવામાં આવે છે. જેમાં નિઝામનો વરંડા પ્રાંત અને નામ માત્રની સત્તાનો અંત લાવીને, નામ માત્રની ખાલી સત્તા, ખરેખર ત્યાં કોઈ રાજા હોય
નહીં. સત્તા વગરનો રાજા અને રાજા વગરની સત્તા, દ્વિમુખી શાસન જેવું કે ત્યાં રાજા ખાલી માત્ર ને માત્ર નામ પૂરતો જ હોય, પણ બધો વહીવટ કોણ કરતું હોય તો કે અંગ્રેજો કરતું હોય. એવા પ્રદેશોની વાત કરીએ તો કર્ણાટક અને તાંજોર જે છે એ પણ પડાવી લેવામાં આવે છે. આમ ડેલહાઉસીની સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો. તેના સમયમાં ભારતે પ્રથમ રેલવે જે ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે જે ચાલુ થઈ તે ડેલહાઉસીના સમયગાળા દરમિયાન થઈ. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે તાર ટપાલ વ્યવહાર જે છે એની પણ શરૂઆત અંગ્રેજોના સમયગાળા દરમિયાન ઈસવીસન 1854ની અંદર કરવામાં આવે છે. આ ઉપરાંત અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા, અંગ્રેજીમાં શિક્ષણ આપવું એની શરૂઆત પણ ડેલહાઉસીએ કરી છે. વિવિધ વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધ ધારો જે છે એ પણ ડેલહાઉસીના સમયગાળા દરમિયાન જ પસાર કરવામાં આવ્યો છે. તમને ખબર છે વિધવા પુનઃવિવાહ એક સમય એવો હતો કે વિધવાને લગ્ન જેનો પતિ મૃત્યુ પામ્યો એવી સ્ત્રીને વિધવા કહેવામાં આવે. આવી વિધવા સ્ત્રી છે બીજી વખત લગ્ન ન કરી શકે, પણ ડેલહાઉસીના સમયમાં એવો કાયદો પસાર કરવામાં આવ્યો કે વિધવા સ્ત્રી પણ ફરીથી લગ્ન કરી શકે. વિધવા પુનઃ લગ્ન ધારો અને બીજું આની અંદર કીધું છે એ મુજબ બાળ લગ્ન પ્રતિબંધ. પહેલાના સમયમાં બાળ લગ્ન થતા તે બાળ લગ્નને રોકવા માટે પ્રતિબંધ ધારો અમલમાં મૂકવામાં આવ્યો ડેલહાઉસીના સમયગાળા દરમિયાન. 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના કંપનીના સામ્રાજ્ય અને સત્તા જે છે બંનેમાં ઘણો બધો વધારો થયો છે. પરંતુ તેમ કરતાં ભારતના રાજ્યનો અસંતોષનો સામનો પણ તેમને કરવો પડ્યો હતો. આ અસંતોષના કારણે 1857ની અંદર જે સ્વાતંત્ર્ય સંગ્રામ, જેને આપણે વિપ્લવ તરીકે ઓળખીએ છીએ, 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ જે છે એ પણ અસ્તિત્વમાં આવે છે, જેને આપણે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવે છે એમ પણ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે જે ચર્ચા કરવાની છે એ કંપની શાસનની આર્થિક અસરો વિશે ચર્ચા કરવાની છે. જ્યારે આપણે કંપનીનું શાસનનું સર્વૈયું તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોની આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો તે કંપનીના શાસનમાં 100 વર્ષના શાસનકાળ દરમિયાન ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારતો દેશ બનાવી દીધો હતો. બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું. ક્યારે તો કે ઈસવીસન 1708 થી 1756 સુધી. પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ દ્વારા, દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે બે મુખવાળી પદ્ધતિ, સત્તા વગરનો રાજા અને રાજા વગરની સત્તા. રાજા ખાલી નામ માત્ર ન પણ વહીવટ કોણ કરે તો કે અંગ્રેજો. એટલે આ દ્વિમુખી શાસન પદ્ધતિ, સત્તા વગરનો રાજા, રાજા વગરની સત્તા. ખરેખર અંગ્રેજો પાસે અંગ્રેજો રાજા ન હોય પણ અંગ્રેજો છે રાજ્યનો બધો જ કારભાર જે છે એ સંભાળતા હોય. આ રીતે બંગાળની આર્થિક ચમક ધીરે ધીરે આ દ્વિમુખી શાસન પદ્ધતિ દ્વારા ઝાંખી પડતી ગઈ. કંપનીના અન્યાયી મહેસૂલ નીતિના ભારતના ખેડૂતો પાયમાલ અને દેવાદાર બન્યા. જે અંગ્રેજ સરકારની જે નીતિ હતી કર ઉઘરાવવાની એ ખૂબ જ જટિલ હતી અને ઊંચા દરે કર ઉઘરાવવામાં આવતા હતા, જેના કારણે આપણા ખેડૂતો જે છે વિદ્યાર્થી મિત્રો એ પાયમાલ થયા, બેરોજગાર, બેકાર બન્યા. વિદ્યાર્થી મિત્રો આ બાબત નોંધ કરવા જેવી છે. આ ઉપરાંત અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. આપણો કાપડ ઉદ્યોગ છે એને તોડી પાડવા, એને નુકસાન પહોંચાડવા માટે આપણા કાપડની ઉપર જકાતો જે છે એટલે કે ટેક્સ કર છે એ વધારી દીધું અને ત્યાંથી અંગ્રેજો ઇંગ્લેન્ડના કારખાનામાંથી તૈયાર થઈને કાપડના તાકા ભારતમાં વેચે. કેવા વેચે તો કે સસ્તા વેચે. શું કામ? કારણ કે ઇંગ્લેન્ડથી આવતું જે કાપડ છે એના ઉપર એક પણ રૂપિયો કર લેવામાં આવતો નહોતો. એટલે આપણા ઉદ્યોગ ધંધા જે છે એ પડી ભાઈ, કારણ કે આપણા ઉદ્યોગ ધંધા ઉપર, આપણી ખેતી ઉપર ટેક્સ નાખવામાં આવતો હતો, કર ઉઘરાવવામાં આવતો હતો, જેના કારણે આપણા દેશમાં જે ચીજ વસ્તુઓ છે, સેવાઓ છે એ મોંઘી બનતી ગઈ. આપણી જ વસ્તુ આપણને મોંઘી લાગવા માંડી વિદ્યાર્થી મિત્રો. આમ ભારતના હુનર ઉદ્યોગને કચરી નાખવાના વિવિધ અયોગ્ય રીત રસમો અપનાવી જેથી
ભારતનો ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા, ભારતનો કારીગર વર્ગ બેરોજગાર ગરીબ બન્યો, કંપની વ્યાપારી ખાનગી આની અંદર કીધું એમ કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લીધી. ભાઈ તમારે આટલા સમયમાં અમને કાપડ તૈયાર કરીને આપવું જ પડશે. જો ન આપે તો એની ઉપર જુલ્મ ગુજારવામાં આવે, એને આર્થિક રીતે વધારે પ્રતાડિત કરવામાં આવે, નુકસાન પહોંચાડવામાં આવે. આમ તો તેનો ફટકો મારવાની અને જેલની સજા પણ હતી. જે જાહેરમાં ફટકા મારવામાં આવે અને જેલની સજા પણ કરવામાં આવતી હતી. જો એ પોતે સમયગાળા દરમિયાન અવધિ દરમિયાન કાપડ તૈયાર ન કરી દે તો. કંપનીના આગમન પહેલા ભારતના ગામડાઓ જે છે સ્વાવલંબી હતા. આપણું એક ગામડું છે એની અંદર બધા જ નાના પાયા પરના મોટા પાયા પરના જરૂરિયાત મુજબના ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ જે છે એ ચાલતા હતા. ભારતનું ગામડું સમૃદ્ધ અને સ્વાવલંબી હતું, જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બન્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળ દરમિયાન મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે, ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટની સેવાની શરૂઆત થઈ. મુંબઈ, મદ્રાસ જેને આપણે ચેન્નાઈ કહીએ છીએ અને કોલકાતા જેવા મહાબંદરો જે છે એ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન જ સારા એવા પ્રમાણમાં વિકસ્યા હતા. કંપની શાસનની સામાજિક અસરોની વાત કરીએ તો બ્રિટિશ વહીવટી દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચારો, વાણી સ્વતંત્રતાની ભાવના વિકસી. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા હતા, જેમાં સતી પ્રથા કે પોતાનો પતિ મૃત્યુ પામે તો એ સ્ત્રીએ પણ સતી થઈ જવું, એટલે કે પતિનું માથું પોતાની ખોળામાં રાખી અને જ્યાં અગ્નિદાહ આપવાનો હોય એની ઉપર બેસી જવું, સતી થઈ જવું. આવી સતી પ્રથાઓ હતી. દૂધ પીતી કરવાનો કુરિવાજ હતો. દીકરી જન્મે, માતા પિતાને ખબર પડે, કુટુંબને ખબર પડે કે દીકરીનો જન્મ થયો છે તો એને દૂધ પીતી કરવામાં આવે. દૂધના મોટો તકેડો હોય એની અંદર ડુબાડી દેવામાં આવે. આવી રીતે દૂધ પીતી કરવાનો કુરિવાજ હતો. બાળ લગ્ન વગેરે. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, તમને ખબર છે કે જે સામાજિક સુધારક તરીકે ઓળખવામાં આવે છે, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરે કુરિવાજો દૂર કરવાના કાયદા કરાવ્યા. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનાર લોકોની જરૂર પણ ઊભી થઈ. પરિણામે જે મેકોલો છે, અંગ્રેજ ગવર્નર મેકોલોના પ્રયત્નથી ભારતમાં અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ કરવામાં આવે છે. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ જેને આપણે ચેન્નાઈ કહીએ છીએ અને કોલકાતામાં મુંબઈ, મદ્રાસ અને કોલકાતાની અંદર યુનિવર્સિટી સ્થાપવામાં આવે છે, જેનાથી ભારતની અંદર એક ભણેલો એજ્યુકેટેડ શિક્ષિત વર્ગ જે છે એ ઊભો થાય. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનાર વર્ગ ઊભો થાય અને સમય જતાં તેને સુધારાવાદી માગણીઓ અને સુધારાની પ્રક્રિયાઓ જે છે એને પણ વેગવંતી બનાવી. કારણ કે ભણેલો એજ્યુકેટેડ વ્યક્તિ છે એ પોતાનું હિત જે છે એ સારી રીતે સમજી શકે. ત્યારબાદ આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારતમાં આવી, પણ ભારતના કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નરસી અસરો ઊભી થઈ. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી કે ભારતનું જે થવું હોય છે, ભારતને ભલે નુકસાન થાય પણ ઇંગ્લેન્ડ જે છે એ કેવું બનવું જોઈએ તો સમૃદ્ધ બનવું જોઈએ. આપણે આગળ જોયું આપણા વેપાર, ઉદ્યોગ, ધંધા, ખેતી જે છે એ પડી ભાંગ્યા. શું કામ? કારણ કે એની પર ઊંચા કરવેરા લેવામાં આવતા હતા. આપણા પ્રદેશો જે છે, આપણા રાજાઓ જે છે એને ખાલસા કરવામાં આવ્યા. આપણે જાણીએ છીએ, આગળ આપણે બધી નીતિઓ દ્વારા ભણ્યા જ છીએ. આમ ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થા, સંસ્થાગત સુધારા કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો. અમુક પ્રકારનો લાભ થયો. દાખલા તરીકે રેલ સેવા છે, તાર ટપાલ સેવા છે, અંગ્રેજીમાં શિક્ષણની સેવા છે, યુનિવર્સિટીઓ સ્થાપવાની. આનાથી ભારતને થોડો ઘણો લાભ પણ થયો છે. વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. અસ્તુ.